વંદે માતરમ સ્ટુડન્ટ્સ, ધોરણ 11 અને વિષય સંસ્કૃત, એમાં જે 8મું કાવ્ય છે મોહમુદગરઃ, અને એમાં આપવામાં આવેલા જે શ્લોકો છે એ અને કાવ્યનું શીર્ષક બંને વિષય વસ્તુના સંદર્ભમાં ખરેખર સાર્થક થાય છે. કેમ કે મોહરૂપી હથોડો એ મનુષ્યના જીવન પર અને એમની જે રહેણી કહેણી કે વિચારો છે એમના પર કેટલો અસરકારક રહે છે એ અહીંયા પ્રસ્તુત કરેલું છે. કેવા પ્રકારના શ્લોકો કાવ્યમાં આપણને પ્રાપ્ત થશે, વિષય વસ્તુ આપણને શું આપેલું છે, એ બધી બાબતોનો ખ્યાલ વિષય પ્રવેશના અભ્યાસથી આવશે. તો જોઈએ શું લખેલું છે પ્રસ્તાવનામાં વિષય પ્રવેશમાં. તો કે સ્તુતિ એટલે કે ગુણોનું વર્ણન. સ્તુતિ એટલે શું થશે? ગુણોનું વર્ણન. ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે છે સ્ત્રોત. સંસ્કૃતમાં એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો કે સ્તુયતે અનેન તત સ્તોત્રમાં. સ્તુયતે અનેન તત સ્તોત્રમાં, એટલે કે જે સ્તુતિ કરવામાં આવે છે શું છે? તો કે સ્તોત્ર. કોઈના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યોનો એટલે કે શ્લોકોનો કે શ્લોકના સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સ્ત્રોત કાવ્યનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે. તેની પાછળનું કારણ એ છે કે સ્ત્રોતની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમ આનંદ એટલે કે બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે છે. જો અહીંયા એ સરસ મજાની વાત કરેલી છે, માત્ર કવિઓને ઉદ્દેશીને કહેલું છે. પણ જો આપણે કોઈ પણ કાર્ય પૂરા હોશ, ઉત્સાહ અને ઉમંગથી કરીએ તો એમાં આનંદની સાથે સાથે પરમાનંદ પણ પ્રાપ્ત થતો હોય છે, પરમાનંદની પણ અનુભૂતિ કરી શકાતી હોય છે. એ પછી આ સ્ત્રોત કાવ્યનો ભાવક વર્ગ પણ એ જ રીતે કાવ્યાનંદ અને પરમાનંદ બંનેનો એક સાથે અનુભવ કરે છે. અને ખરેખર હમણાં આપણે જે કંઈ કાવ્યમાં આપેલા શ્લોકો છે એનો અભ્યાસ કરશું એટલે આપણને ખ્યાલ આવશે જ કે ખરેખર એમાં જે વિષય વસ્તુનો ઉલ્લેખ કરેલો છે એ દરેક મનુષ્યના જીવનને અસર કરતા છે. આગળ જોઈએ વિષય પ્રવેશમાં. એટલે પ્રસ્તાવનાના પહેલા પેરેગ્રાફમાં સ્ત્રોત સાહિત્ય શું છે એ આપણને સમજાવ્યું. હવે સંસ્કૃત સાહિત્યમાં, સંસ્કૃત ભાષામાં આવું સ્ત્રોત સાહિત્ય કેટલી હદે રચાયેલું છે એ જોઈએ તો લખેલું છે કે સંસ્કૃતમાં આવું સ્ત્રોત સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્ત્રોત કાવ્યોની છે. ખૂબ જ સરસ મજાની વાત છે અને આપણી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે કે જે કંઈ પણ સંસ્કૃતમાં સ્ત્રોત સાહિત્ય રચવામાં આવેલું છે એમાં સૌથી પ્રસિદ્ધ કયું છે? તો કે શંકરાચાર્ય દ્વારા રચવામાં આવેલું સ્ત્રોત સાહિત્ય. જોકે શંકરાચાર્યના નામે મળતા આ બધા જ સ્ત્રોતો આદિ શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે એ માનવાને કોઈક સબળ કારણ આપણી પાસે નથી. આમ છતાં પણ પરંપરાગત રીતે તેમને શંકરાચાર્ય દ્વારા રચાયેલા માની લેવામાં આવ્યા છે. સ્ત્રોત સાહિત્ય આપણને પૂછાય કે કોના દ્વારા મોટા ભાગનું સ્ત્રોત સાહિત્ય રચવામાં આવેલું છે, તો એમાં શું આવશે? શંકરાચાર્ય દ્વારા. મોહમુદગર શંકરાચાર્યના રચેલા સ્તોત્રોમાંનું એક સ્તોત્ર છે. આમાં કુલ 12 પદ્યો છે, પરંતુ અહીં તેમાંથી પસંદ કરીને
માત્ર 8 પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણું જે આ કાવ્ય છે મોહમુદગર, એમાં શંકરાચાર્ય રચવામાં આવેલા જે સ્ત્રોત છે એમાંથી 8 શ્લોકો પસંદ કરી અને આપણી સમક્ષ મૂકેલા છે. લખેલું છે કે આમ તો શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંજરિકાના 18 પદ્યો એટલે 18 શ્લોક અને દ્વાદશ પંજરિકાના 13 પદ્યો એમ કુલ 31 પદ્યો છે. તેમને મોહમુદગર તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. યાદ રાખી શકાય કે મોહમુદગર તરીકે કોને ઓળખવામાં આવે છે, કઈ રચના છે, કોની રચના છે કે જેને મોહમુદગર તરીકે ઓળખવામાં આવે છે? તો કે શંકરાચાર્ય દ્વારા રચવામાં આવેલું જે સ્તોત્ર સાહિત્ય છે અને ચરપટ પંજરિકાના 18 પદ્યો અને દ્વાદશ પંજરિકાના 13 પદ્યો એ મળીને કુલ કેટલા છે? 31 પદ્યો છે. એમને મોહમુદગર તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી કેટલા લીધેલા છે? તો કે 8 પદ્યો આપણા કાવ્યમાં લીધેલા છે. અને આ 8 પદ્યોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના એટલે સુખ વગેરેના સાધનોની મર્યાદાઓ બતાવવામાં આવી છે. અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે, એટલે કે સમય વીતી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે. પુણ્યકર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. ગમે એટલા આપણે હોશિયાર હોઈએ, એટલે કે ગમે એટલું જ્ઞાન આપણામાં હોય, અથવા તો ગમે એટલી ધન સંપત્તિના આપણે માલિક હોઈએ, સ્વામી હોઈએ, અથવા તો આપણે ગમે એટલા ઊંચા પદ ઉપર બિરાજમાન હોઈએ, છતાં પણ આ જગતની જે વાસ્તવિકતા છે, એટલે કે જે સમય છે કે જે સતત વહી રહ્યો છે, એ સમયની સાથે સાથે દરેક મનુષ્ય સત્કર્મ કરતો રહે, પુણ્યકર્મ કરતો રહે અને જગતની વાસ્તવિકતા એટલે કે અંતિમ તાત્પર્ય મનુષ્યનું છે એ તરફ હંમેશા ગતિ કરતો રહે, એ બાબતે પણ એક અંગુલી નિર્દેશ આ પ્રસ્તાવનાના અંત ભાગમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો કેવા પ્રકારના શ્લોકો આપણને આ કાવ્યમાં આપેલા છે? તો પહેલો શ્લોક છે એનું ખાલી ગુજરાતી જોઈએ તો શું થાય? પહેલા શ્લોકમાં શું કહેવામાં આવેલું છે કે હે મૂર્ખ, તમે સંબોધન જુઓ. મનુષ્યની ગણના કેમાં કરવામાં આવેલી છે? તો કે મૂર્ખમાં. શું કામને? તો કે મોટા ભાગના લોકો એવા હોય છે કે એને જે કંઈ પણ પ્રાપ્ત થયેલું છે એમાં સંતોષ માનવાને બદલે જે કંઈ પણ પ્રાપ્ત થયેલું નથી એ માટે હંમેશા કચવાટ, દુઃખ અને અસંતોષ અનુભવતા હોય છે. એટલે ભાષાંતર જુઓ પહેલા શ્લોકનું, ખાલી ભાવાર્થ જુઓ તો ખ્યાલ આવે કે પહેલા શ્લોકમાં શું કહેવામાં આવેલું છે કે હે મૂર્ખ, ધન પ્રાપ્તિની ઈચ્છા છે ને એનો તું ત્યાગ કર. ધન પ્રાપ્તિની ઈચ્છાનો તું ત્યાગ કર અને સદબુદ્ધિ રાખ. મનમાં ઈચ્છાઓનો ત્યાગ એટલે કે મનમાં ઈચ્છાઓનો અભાવ રાખ. વિતૃષ્ણામ, તૃષ્ણામ એટલે ઈચ્છાઓ થાય. એટલે મનુષ્યએ ઈચ્છાઓનો ત્યાગ કરવો, ધન પ્રાપ્તિ છે એની ઈચ્છાઓનો ત્યાગ કરવો, સદબુદ્ધિ રાખવી અને પોતાના કર્મોથી જે કાંઈ પણ પ્રાપ્ત થાય, પોતાના કર્મો દ્વારા, પોતાના પુરુષાર્થ દ્વારા જે કાંઈ પણ ધન પ્રાપ્ત થાય એમાં મનને પ્રસન્ન રાખવું. એવો ઉપદેશ, એવો સાર આપણને પહેલા શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. શું? સંબોધન જ કરેલું છે કે હે મૂર્ખ, ધન પ્રાપ્તિની જે કાંઈ ઈચ્છા છે, બીજી કાંઈ પ્રાપ્ત કરવાની, બીજી ભોગ વિલાસો, ધન સંપત્તિ, ભૌતિક સાધનો પ્રાપ્ત કરવાની, મેળવવાની જે કાંઈ ઈચ્છા છે એનો ત્યાગ કર. મનમાં સદબુદ્ધિ રાખ અને પોતાના કર્મોથી જે કાંઈ પણ પ્રાપ્ત થાય એમાં હંમેશા મનને પ્રસન્ન રાખ.
પહેલા શ્લોકનો ભાવાર્થ એવો સમજી શકાય કે મનુષ્ય પોતાના કર્મથી જે કંઈ પણ પ્રાપ્ત કરે છે એમાં એ હંમેશા પ્રસન્ન રહે અથવા તો પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરે એ વધુ ઈચ્છનીય કે વધુ ગ્રાહ્ય હોય છે. બીજા શ્લોકનો ભાવાર્થ શું થશે? બહુ જ સરસ મજાની વાસ્તવિકતા રજૂ કરેલી છે બીજા શ્લોકમાં. શું? તો કે જ્યાં સુધી વ્યક્તિ ધન કમાવવામાં અનુરક્ત છે, જ્યાં સુધી વ્યક્તિ છે એ ધન કમાવવા માટે સક્ષમ છે, ત્યાં સુધી પોતાનો પરિવાર જે છે એમાં અનુરક્ત રહે છે. ત્યાર પછી ક્ષીણ થઈ ગયેલા દેહે જીવતો હોવા છતાં પણ ઘરમાં કોઈ ખબર અંતર પૂછતું નથી. આખું જીવન મનુષ્ય કેમાં પસાર કરે? તો કે ધન સંપત્તિ ભેગી કરવામાં. અને આટલી ધન સંપત્તિ ભેગી કર્યા પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ક્ષીણ થઈ ગયેલા દેહે એ જીવતો હોવા છતાં પણ કોઈ પણ ઘરમાં એના ખબર અંતર પૂછશે નહીં. આમાંથી ઘણું બધું શીખવાનું છે. ત્રીજા શ્લોકમાં જણાવેલું છે કે દિવસ અને રાત, દિનમપી રજની એટલે કે દિવસ અને રાત, સવાર અને સાંજ, શિશિર અને વસંત ઋતુ ફરી ફરીને આવતા રહે છે. કાળ ક્રીડા કરતો રહે છે, આયુષ્ય વીતતું રહે છે, તો પણ મનુષ્ય છે ને એ આશારૂપી વાયુને છોડતો નથી. એટલે કે ગમે એટલું બની જાય છતાં પણ, ગમે એટલી ઈચ્છાઓ પૂરી થઈ જાય છતાં પણ શું થાય છે? તો કે મનુષ્યની ઈચ્છાઓનો અંત ક્યારેય આવતો નથી. ઘણા સુભાષિતોમાં એવું પણ કહેલું છે કે જેવી રીતના મનુષ્યના જે નખ છે એ વધતા જ રહે છે, વાળ છે એ વધતા જ રહે છે, વૃદ્ધિ જ પામતા રહે છે. નખને અને વાળને કાપવામાં આવે તો પણ તેની વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ શરૂ જ રહેશે, એનો અંત આવશે નહીં. એમ મનુષ્યની ઈચ્છાઓ છે એનો પણ ક્યારેય અંત આવતો નથી. એટલે લખેલું છે કે દિવસ અને રાત, સવાર અને સાંજ, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે. કાળ ક્રીડા કરતો રહે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ મનુષ્ય આશારૂપી વાયુને છોડતો નથી. ચોથા શ્લોકમાં ખરેખર આ જે કાવ્ય આપેલું છે એના જેટલા પણ શ્લોકો છે એ મનુષ્યના હૃદયને અને મનને સ્પર્શી જાય તેવા છે. ચોથા શ્લોકનું તાત્પર્ય શું થશે? ભાવાર્થ તો આપણે જોઈએ જ છીએ, પણ ચોથા શ્લોકનું તાત્પર્ય શું છે? કે આપણે બધું જ જોઈએ છીએ અને બધું જ સમજીએ છીએ. જીવનની વાસ્તવિકતાથી આપણે ખૂબ જ સારી રીતે પરિચિત પણ છીએ, છતાં પણ એ વાસ્તવિકતાને, એ યથાર્થતાને આપણે સ્વીકારવા માટે તૈયાર થતા નથી. શું લખેલું ચોથા શ્લોકમાં? તો કે જટાઓ વાળો, મુંડન કરેલા મસ્તક વાળો, ખેંચીને ઉખાડી નાખેલા વાળ વાળો, ભગવા વસ્ત્રો ધારણ કરનારો, પેટને ખાતર ઘણા વેશ ધારણ કરનારો મૂર્ખ વ્યક્તિ જે છે એ જોતો હોવા છતાં પણ જોતો નથી. એટલે શું? તો કે માણસ છે એને ખબર છે કે મૃત્યુ અનિવાર્ય છે, અથવા તો સમય શાશ્વત છે, કાળ જે છે એ શાશ્વત છે. પુણ્ય કર્મ કરવા, સદવૃત્તિ દાખવવી, સદગતિને પ્રાપ્ત થવું, આ બધી બાબતો છે એ મનુષ્યએ જોવે છે, સમજે છે, છતાં પણ એ જોતો નથી, છતાં પણ એ સમજતો નથી. એટલે લખેલું છે કે મનુષ્ય છે આ બધું જોતો હોવા છતાં પણ જોતો નથી. પાંચમા શ્લોકનો ભાવાર્થ એવો થશે કે ઈશ્વર દ્વારા આપવામાં આવેલું જે આપણને આ જીવન છે, મનુષ્ય દેહ છે, આયુષ્ય છે,
એમાં આપણે સતત પોતાના કર્મો તો કરવાના જ છે, પણ સાથે સાથે ભગવદ્ ભજન પણ એટલું જ અનિવાર્ય છે. એટલે લખેલું છે કે જેમણે ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કરેલું હોય, ગંગાજળનું નાનું અમથું ટીપું પણ પીધું હોય અને એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરેલી હોય, તેની ચર્ચા શું યમરાજ કરે છે? એટલે કે એવા લોકો કે જેમણે ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કરેલું હોય, ગંગાજળનું થોડું અમથું ટીપું પણ પીધું હોય અને ભગવાન વિષ્ણુની એકવાર પણ થોડી વાર પણ પૂજા કરેલી હોય, તેવા લોકોને મૃત્યુ પર્યંત, મૃત્યુ પશ્ચાત યમરાજ લેવા માટે આવતા નથી, પણ એમને શું પ્રાપ્ત થાય છે? તો કે મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે જીવનમાં ભગવદ્ ભક્તિ છે, ધાર્મિક કાર્યો છે, ધાર્મિક ઉપાસનાઓ છે, એનું મહત્ત્વ 5મા શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. 6ઠ્ઠા શ્લોકમાં એવા લોકોનું વર્ણન રજૂ કરેલું છે કે જે લોકો નર્કના અધિકારી છે, નર્કના અધિકારી બને છે અને જુદી જુદી યાતનાઓ એટલે કે પીડાઓ એમને વેઠવી પડે છે. એટલે શું થશે? શું લખેલું છે? તો કે કામ, ક્રોધ, લોભ અને મોહનો ત્યાગ કરીને પોતાને ઓળખ કે હું કોણ છું. કોનો ત્યાગ કરવાની વાત છે? તો કે કામ, ક્રોધ, લોભ અને મોહનો ત્યાગ કરી અને પોતાને ઓળખ કે હું કોણ છું. જે આત્મજ્ઞાન વગરના મૂર્ખ લોકો હોય છે એ નરકમાં પડેલા રંધાય છે. એટલે કે એ નરકના અધિકારી બને છે. કેના અધિકારી બને છે? નરકના અધિકારી બને છે. એટલે જો આપણે નરકના અધિકારી ન બનવું હોય, નરકને પ્રાપ્ત ન થવું હોય, તો કોનો ત્યાગ કરવો? કામ, ક્રોધ, લોભ અને મોહનો ત્યાગ કરીને હું ખરેખર કોણ છું? તો એક મનુષ્ય પામર જીવ છું. આ મનુષ્ય દેહ મળેલો છે તો એમાં સત્કર્મો કરીને પોતાના જીવનું, પોતાના આત્માનું કલ્યાણ કરીને મોક્ષના માર્ગ તરફ આગળ વધવું, એવા ભાવ સાથે મનુષ્યએ રહેવું, એવો એક ઉપદેશાત્મક ભાવ આપણને 6ઠ્ઠા શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. 7મા શ્લોકમાં પણ ભગવદ્ ભક્તિનું થોડા ઘણા અંશે વર્ણન છે અને લખેલું છે કે જેમણે અથવા તો દરેક મનુષ્યએ ગીતા એટલે કે ભગવદ્ ગીતા અને સહસ્ત્ર નામો એટલે કે ભગવાન વિષ્ણુના 1000 નામ છે એનું ગાન કરવું, મનન કરવું, રટણ કરવું. મનુષ્યએ ગીતા એટલે કે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા અને સહસ્ત્ર નામ એટલે કે ભગવાન વિષ્ણુના 1000 નામનું ગેયમ એટલે કે ગાન કરવું. પછી શ્રીપતિ રૂપમ એટલે કે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ છે એનું અજસ્ત્રમાં એટલે કે વારંવાર ધ્યેયમ એટલે કે ધ્યાન ધરવું, મનને સજ્જનોના સંગમાં લઈ જવું અને ગરીબોને દાન આપવું. દિનજનાય વિત્તમ દેયમ, ગરીબોને દાન એટલે કે ધન આપવું. ગરીબોને શું આપવું જોઈએ? ધન આપવું જોઈએ. આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરેલો છે એ પ્રમાણે તમને ખ્યાલ છે કે પીપાસિતાય પાનીયમ, તરસ્યાને શું આપવું જોઈએ? પાણી. ક્ષુધિતાય ભોજનમ, ભૂખ્યાને ભોજન. જડાય ચ જ્ઞાનમ દેયમ, મૂર્ખ વ્યક્તિને જ્ઞાન આપવું જોઈએ. એટલે અહીંયા લખેલું છે કે દિનજનાય વિત્તમ દેયમ, ગરીબ વ્યક્તિને શું આપવું જોઈએ? ધન આપવું જોઈએ. એટલે 7મા શ્લોકનો ભાવાર્થ શું થશે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રના નામનું ગાન કરવું, શ્રીપતિ રૂપમ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જે છે એમના અજસ્ત્રમ એટલે વારંવાર ધ્યાન ધરવું, મનને સજ્જનોના સંગમાં લઈ જવું અને ગરીબોને ધન આપવું. 8મો શ્લોક છે એમાં મનુષ્ય માત્ર છે એ ક્યારેક ને ક્યારેક
કોઈક વખત જાણતા કે અજાણતા પાપ કરે, જો એ પાપનું આચરણ અજાણતા થયેલું હોય, ક્યારેક તો એ ગ્રાહ્ય હોય, પણ વારંવાર વાસ્તવિકતાને જાણતો હોવા છતાં પણ જાણી જોઈને મનુષ્ય અજાણ બને અને માત્ર ને માત્ર પાપનું જ આચરણ કરે, ત્યારે એ નિંદાપાત્ર બને છે, અગ્રાહ્ય બને છે. એટલે 8મા શ્લોકમાં એક રીતે જોવા જઈએ તો મૃત્યુની જે અનિવાર્યતા છે એ દર્શાવવામાં આવેલી છે. ઘણા લોકો જે ક્યારેક અભિમાનને ધારણ કરે છે, એના માટે તો સરસ મજાનો સંસ્કૃતમાં સુભાષિત પણ પ્રાપ્ત થાય છે કે કરિષ્યામી કરિષ્યામી કરિષ્યામી, એટલે કે હું કરીશ, હું કરીશ, હું કરીશ, ઇતિ ચિંતયા, એવું વિચારવામાં ને વિચારવામાં, મરિષ્યામી એટલે કે હું મરીશ, મરિષ્યામી એટલે કે હું મૃત્યુ પામીશ, અને મરિષ્યામી એટલે કે હું મૃત્યુ પામીશ જ, ઇતિ મયા વિસ્મૃત, એ તો મારાથી ભૂલાઈ જ ગયું. એટલે 8મા શ્લોકમાં મૃત્યુની અનિવાર્યતા છે એ દર્શાવેલી છે. શું લખેલું છે કે ધાન્ય ભોગ સુખતઃ ક્રિયતે, સુખપૂર્વક ધાન્યનો ઉપભોગ કરવામાં આવે છે, અને પછી શરીરમાં શું થાય છે તો કે રોગ પ્રવેશે છે. સુખપૂર્વક ધાન્યનો ઉપભોગ કરવામાં આવે છે અને પછી શરીરમાં રોગ પ્રવેશે છે. જો કે દુનિયામાં મરણને શરણ થવાનું જ હોય છે, તો પણ મનુષ્ય પાપનું આચરણ, પાપાચરણમ એટલે કે પાપ આચરવાનું છોડતો નથી. શ્લોક જે છે ઘણું બધું શીખવાડી જાય છે. ઉપદેશ આપવા કરતાં જે મૃત્યુની મનુષ્ય માટે અનિવાર્ય બાબત, અનિવાર્ય એટલે કે હકીકત છે એવી વસ્તુ કઈ, તો કે જે વ્યક્તિએ જન્મ ધારણ કરેલો છે, નામ ધારણ કરેલો છે, એનો નાશ થવાનો જ છે. જે વ્યક્તિએ જન્મ ધારણ કરેલું છે એમનું મૃત્યુ થવાનું જ છે. 9મા ધોરણના પાઠને, આપણા પાઠના શીર્ષકને યાદ કરીએ તો કે યસ્ય જનનમ તસ્ય મરણમ, જેમનો જન્મ તેમનું મૃત્યુ, એ અનિવાર્ય છે. તો મનુષ્ય માત્રની ફરજ બને કે પાપ આચરવાનું છોડવું, સત્કર્મો તરફ પોતાના કાર્યો આદરવા, સત્કર્મો કરવા માટે થઈને પોતાના કાર્યો પ્રારંભવા, અને દુર્વૃત્તિઓનો ત્યાગ કરી સદવૃત્તિને પોતાની જે દિનચર્યા છે એમાં સ્થાન આપવું. એટલે ટૂંકમાં 8મો શ્લોક જે છે એનો ભાવાર્થ શું થશે તો કે સુખપૂર્વક જે છે ધાન્યનો ઉપભોગ કરવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે, પછી જ શરીરમાં રોગ પ્રવેશે છે. જો કે દુનિયામાં મરણને શરણ થવાનું જ હોય છે, તો પણ મનુષ્ય છે એ પાપ આચરવાનું છોડતો નથી. આ પ્રમાણેના જે 1 થી 8 શ્લોકો છે એનો ભાવાર્થ આપણને પ્રાપ્ત થશે. વિષય પ્રવેશમાંથી આ ખાસ બાબત યાદ રાખજો. કઈ તો કે સ્ત્રોત સાહિત્યના રચયિતા, સંસ્કૃતનું જે કંઈ પણ સ્ત્રોત સાહિત્ય પ્રાપ્ત થશે એમાં કોણ આવશે તો કે સ્ત્રોત સાહિત્યના રચયિતા કોણ થશે તો કે શંકરાચાર્ય. અને જે મોહમુદગર છે એ કઈ રીતના મોહમુદગર આખી કૃતિ જે છે નિર્માણ પામશે તો કે ચરપટ મંજરિકાના 18 પદ્યો અને દ્વાદશ મંજરિકાના 13 પદ્યો, એમ મળીને જે કંઈ સાહિત્ય કૃતિ રચાઈ છે એ શું છે તો કે મોહમુદગર છે. એટલે મોહમુદગર, મોહરૂપી હથોડો, એમાં જે કંઈ આપણે ચર્ચા કરેલી છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે મનુષ્યએ પોતાના જીવનમાં હંમેશા સત્કાર્યો કરવા માટેની જ વૃત્તિ દાખવવી, જે કંઈ પણ સમય પ્રાપ્ત થયો છે એનો સદઉપયોગ કરવો, મોક્ષ તરફના પ્રયાણો, મોક્ષ પ્રાપ્તિ માટેના જે કંઈ કાર્યો છે એ કરવા, અને જે કંઈ વાસ્તવિક બાબતો છે એ સ્વીકારી
અને પોતાનું જીવન જે છે એ વ્યતીત કરવું વગેરે જેવી બાબતોનો ખ્યાલ આપણને પ્રાપ્ત થાય છે. આ સાથે આ જે કાવ્ય છે એની PDF મટીરિયલ પણ હું તમને મોકલીશ, જેથી કરી તમે સવિશેષ અભ્યાસ કરી શકો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.